અહીંયા ગાડી તો નર્સરી છે તો પ્લાન્ટ અહીંયા સેલ થાય છે. જે બી કોઈ ટુરિસ્ટ આવે તો એ પોતાના માટે એક યાદગીરીના રૂપમાં પ્લાન્ટ અહીંથી પરચેસ કરીને લઈને જઈ શકે એના માટે નર્સરી બનાવે છે. સાથે સાથે આજુબાજુના જે ગામના લોકો છે એમને રોજગારી મળે એના માટે પણ આ નર્સરીને ડેવલપ કરી. બીજું ખાસ કરીને મહિલાઓને તો જોયું હશે કે પેલી જે ઓટો રિક્ષા ચલાવે છે પિંક કલરની, જે અલગ અલગ પોઈન્ટ પર જશો તો ત્યાં ગાડી મહિલાઓનું ગ્રુપ છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ. કદાચ ધ્યાન આપ્યું હોય તો તમે 2-3 ગ્રુપ જોયા હશે. એક વેલીમાં છે સેલ્ફ હેલ્પ ગ્રુપ, પછી આરોગ્યવનમાં છે, એવી જ રીતે નર્સરીમાં છે. તો નર્સરીમાં જે બહેનોનું ગ્રુપ છે તો એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી હતી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં, જેમ કે બામ્બુ ક્રાફ્ટ છે, બોન્સાઈ પ્લાન્ટ છે, ઓર્ગેનિક પોટ છે, નેચરલ સાબુ, ફેસ વોશ છે, એરિકા લીફમાંથી ડીશ અને જે બોલ વાટકી બનાવવામાં આવે છે એ બધી ટ્રેનિંગ આપી હતી. ટ્રેનિંગ આપ્યા બાદ બહેનોને મશીનરી જે હોય એ બી પ્રોવાઈડ કરવામાં આવી. તો હવે બહેનો જાતે જ અહીંયા વસ્તુઓ બનાવે છે અને સેલ પણ કરે છે. તેમાંથી એક કેફેટેરિયા છે ને અહીંયા અલગ અલગ દુકાનો છે. છોડની આજુબાજુ બધા પ્લાન્ટની વેરાયટી છે જે સેલ કરે છે. આ મૂકેલા છે બધા. અને મેમ આ 5 એકરમાં આ નર્સરીનો ભાગ છે. પછી એક્સ્ટ્રા તમારે 10 એકર કે 25 એકર કે એવું હોય તો બીજું બધું એડ કરીને કહેવાનું, જેમાં પાર્કિંગ આવી ગયું. સામે તુલસી વન છે હાલ તો, પણ ત્યાં બોન્સાઈ ગાર્ડન બનવાનો છે. તો એવી બધી વસ્તુ થઈને એક લાકડી નર્મદા લાગી પડી. બામ્બુ ક્રાફ્ટ, પછી ત્યાં એરિકા લીફનું ડીશ ને એ છે પેલી બાજુ, પછી નેચરલ સાબુ ને એ છે જે તમે જોયું હશે. પછી ઓર્ગેનિક પોટ જે છે તો એ માટી, છાણ અને ડાંગરની પુષ્પો, એટલે ડાંગરના જે છિલકા હોય છાલ નીકળે એની ઝીણી ઝીણી, તો એ યુઝ કરીને પોટ બનાવવામાં આવે છે ઓર્ગેનિક પોટ. પછી આ બોન્સાઈ બોન્સાઈ પ્લાન્ટ એટલે એક જાપાનીઝ ટેકનિક જે નેચરલી મોટા મોટા ઝાડ જોવા મળે છે એમને નાનું સ્વરૂપ આપવામાં આવે છે, તો એને બોન્સાઈ કહેવાય. બોન્સાઈને 2 રીતે બનાવી શકાય. કટિંગ કરીને એટલે કલમમાંથી બી તમે કરી શકો, અને નાનો બેબી પ્લાન્ટ હોય તો એનાથી પણ. બોન્સાઈને બનાવવામાં વાર નથી લાગતી, પણ એને બનતા વાર લાગે. પ્લાન્ટ પર ડિપેન્ડ કરે કે ક્યારે એને કટ કરવાનું છે, 1 વર્ષે કરવાનું છે કે 2 વર્ષે કરવાનું છે. તો એના ઉપરની જે એની ડાળખી હોય આવી રીતે તે ડાળખીને કટ કરવાની હોય, નીચે જે રૂટ્સ હોય એને કટ કરવાના હોય. દર 1 વર્ષે કે દર 2 વર્ષે પ્લાન્ટ પર ડિપેન્ડ કરે. અને જેટલું જૂનું એટલું પ્રાઇસ વધારે હોય બોન્સાઈની. પછી આ ચંપો છે, આ ફાઇકસ છે, આ ફેન પામ છે. આ છે ને પામની વેરાયટી છે. ફેન પામ તો કોમન નેમ છે એનું, બોટાનિકલ નામ તો મેં હવે ભૂલી જાઉં છું. આ ફેન પામ જે કહું છું એનું કોમન નેમ છે ફેન પામ. ઘણીવાર કોમન નામ કહીએ તો ચાલે ને? હા ચાલે ચાલે, જે તે સમયે જે યાદ આવ્યું તે. હા એવું કહી દઉં. હમણાં વરસાદ છે ને એટલે પડી જવા હશે એટલે ઉપર નહીં લઈ ગયા. અહીંથી જ કઈ તો વાંધો નહીં.